યુવાનો મિત્રો, બ્રહ્માણી માતાજીના સાનિધ્યમાં વિશાળ સંકુલમાં આપ સૌ શ્રી રામચંદ્રજી અને કૃષ્ણ ભગવાન આ ભારતીય સંસ્કૃતિના બે આધાર સ્તંભ 10 અવતારમાંથી એક મર્યાદા પુરુષોત્તમ હતા અને એક પૂર્ણ પુરુષોત્તમ હતા. રામે મનુષ્યની મર્યાદાનું ક્યારેય ઉલ્લંઘન નથી કર્યું અને જગતમાં પૂર્ણ પુરુષોત્તમ જેને ચારેય અવસ્થાઓ શારીરિક હોય, માનસિક હોય, સામાજિક હોય કે આર્થિક હોય, આમાંથી જે સર્વોપરી છે એવા જગત ગુરુ જગન્નાથ ભગવાન કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ છે. અને એણે પોતે એમ કીધેલું છે, આટલા અવતારોમાં કોઈ એમ નથી કીધું અહમ બ્રહ્માસ્મિ, હું પોતે બ્રહ્મ છું, સર્વસ્વ ચાહમ હૃદય સન્નિવિષ્ટો, બધાયના હૃદયમાં મારો વાસ છે. આપણે એના એક અંશ છીએ ત્યારે, અને એમાંય આ સણસરાની જે ધરતી છે એમાં તો જગત ગુરુ કૃષ્ણ ભગવાન પધારેલા છે. એવી દંત કથાઓ છે કે સાંડીના મહાદેવની જે સ્થાપના કરનાર છે. તો આ ધરતી તો પવિત્ર છે અને એ ધરતીમાં જ્યારે સણોસરાની રચના થઈ શરૂઆત, પહેલું ગામ છે એ શેલ વિસ્તારમાં હતું અને ત્યાર પછી આ સણોસરા છે એ ભયંકર મરકીના રોગથી પીડિત, અને બીજી વખત જે સણોસરાની જે સ્થાપના થઈ અહીંના પાતાભાના સાનિધ્યમાં અને લીંબાણી પરિવારના તોરણથી શરૂઆત થઈ. આ ગામની શરૂઆત, એ ગામ પહેલા કોઈ બાર રોડની પહેલા વિસ્તારમાં હતું જ નહીં. આ બાજુ છે એ વાવડીના કેળા ઉપર નહોતું, આ બાજુ છે એ રબારીવાસમાં થી આગળ નહોતું, આ બાજુ છે એ સાકરીઓ પૂરો થઈ જતો, એટલું સીમિત ગામ. અને એમાં બધા જ આપણા વડવાઓ રહેતા અને વિસ્તાર્યા, અને વિસ્તાર્યા પછી જુદા જુદા મંદિરો એની સ્થાપનાઓ થઈ, સંસ્કૃતિઓની સ્થાપના થઈ અને એક સણોસરા. પણ શરૂઆત જે પ્રથમ છે એ તો રામજી મંદિરથી છે. રામજી મંદિરના ઘણી વખત જીર્ણોદ્ધાર પણ થયો અને એ જીર્ણોદ્ધાર પછી આપણે જે ભવ્ય છે અને જે દિવ્ય છે એની એક શરૂઆત કરવા માટે, અને એ આપણી કોઈની તાકાત નથી, આપણા કોઈના હેસિયત નથી. જે નિર્માણ થયું છે એ ભગવાનના સંકેતથી થયું છે, ભગવાનની ઈચ્છાથી થયું છે. અને એટલા માટે આપણે બધા જ અહીંયા ભેગા થયા છે. શરૂઆત કરીએ તો જ્યારે પછીનો જીર્ણોદ્ધાર થયો ને પછી 28 જણાની મિટિંગોમાં દરેક જ્ઞાતિઓના દરેક વ્યક્તિઓ આવીને બેઠા અને શરૂઆત કરી. એક સારી શરૂઆતથી આપણે શરૂ કર્યું. કેવું કરવાનું, કેમ કરવાનું એવું કોઈ પણ આયોજન એ કાર્યમાં હતું અને એના પરિણામે એક શરૂઆત થઈ. હું કેટલું કોણે શું કીધું આ બધું કહેવા માગતો જ નથી આ થકે. હું એટલું જ કહું છું, હું કરનાર કે બીજા કરનાર નથી. જે કાર્ય કરનાર છે એ ભગવાન છે, એ કૃષ્ણ ભગવાન છે, એ રામ ભગવાન છે, જે વિષ્ણુના અવતારો છે, અને સાથે એક શક્તિ છે, એ બહુચર માતાનું જે મંદિર છે, એ શક્તિની પણ આપણને પ્રેરણા મળી. અને એને લીધે કોઈ પણ એવી વાત કરતો હોય તો હું અત્યારે કહું કે ક્યારેક મૂંઝાઈ જતા, ક્યારેક પરિસ્થિતિ ખરાબ થઈ જતી, છેલ્લા થોડા માણસો થયા હોય ત્યારે, પણ ભગવાને બળ તૂટવા ન દીધું. એક તાકાત, એક એવી ઉર્જા ઉત્પન્ન કરી દીધી
જે થાય ભગવાન તારું પૂરું કરવાનું છે. ગમે ગમે કોઈ કે ગમે એ પરિસ્થિતિનું હું 3 વર્ષ મેં જે સહન કર્યું છે, ભાઈઓએ સહન કર્યું, એના યુવાનોએ જે બધાએ સહન કર્યું છે, નકર એ બધા સહન કરી શકે, એ બધા સહનશીલ છે. હું તો હાઈસ્કૂલમાં સહન ન કર્યું, પણ ભગવાને મને કુદરતે એક શક્તિ આપી, એક ઉર્જા આપી, અને એના પરિણામે આજ સુધી એક પણ રૂપિયો ઘટ્યો નથી. એક પણ રૂપિયો નથી. કામ થવાનું હોય, બાકી પૈસા હોય, ચિંતામાં હોય કે શું કરશું, અને પાછું આવી જાય. આ ભગવાનનો ભાઈ કીધું એમ કે રામ છે એ બધાને લઈને ચાલ્યા છે. એ કર્મ એ પણ એક ભક્તિ છે. મહાનમાં મહાન જો કોઈ ભક્ત ગણાતા હોય તો એ હનુમાનજી છે. તો હનુમાનજી કોઈ જગ્યાએ બેઠા બેઠા રામ રામ બીજું નથી. રામાયણ જ્યાં સુધી ચાલી, રામનું યુદ્ધ જ્યાં સુધી ચાલ્યું અને રામ રહ્યા ત્યાં સુધી હનુમાનજીએ કામ જ કર્યું. આમ દોડ્યા, એ નીચે બેઠા જ નથી. અને છતાંય એક મહાન ભક્ત ગણાય છે. યશોદા મૈયા છે, હજારો વર્ષ ઋષિ મુનિઓ તપ કરવા છતાં પણ એ કૃષ્ણ ભગવાન, યોગેશ્વર ભગવાન નું રૂપ છે, એના દર્શન પણ ન થઈ શકે. એને પરિણામે યશોદા એક માતા છે, જેની સાવકી માતા છે, પાલનહાર છે. એના મોઢામાંથી ધૂળ કઢાવવા માટે, મોઢું ખોલવા માટે થબાડમાં જ્યાં મારે છે, અને એ મુખમાં 14 બ્રહ્માંડનો નાથ દેખાય છે. આની ભક્તિ અરે શું આવે? એવું દરેક વ્યક્તિએ કંઈક ને કંઈક, ભાઈએ કીધું એમ કે કૃષ્ણ ભગવાન જગતનો નાથ, કે જેણે રાજસુ યજ્ઞમાં પતરાળા ઉતાર્યા, આપણા ભાગે જે કામ આવતું એવું બધા જ સમાજમાં અને બધા જ લોકો આ જો નક્કી કરે કે જે કામ મને સોંપ્યું છે એ હું ભગવાનનું કાર્ય કરું, તો સફળતા થાય અને થાય. સફળતા હોય ખાધા પીધા વગર નીચે બેસી જાય, જેની ચેમ્બરમાં ગરવા માટે કેટલાય તો દરવાજામાંથી પસાર કરવા પડે, એવા હું નાનજીભાઈનો પણ ભગીરથ પુરુષાર્થ એને પણ યાદ કરું છું. દરેકનો આ એક વ્યક્તિનું નામ બોલું છું, બાકી બીજા કોઈના ઘણા બધાના સહયોગથી, ઘણા બધાના પ્રયત્નોથી આ કાર્ય સફળ થયું છે. બધે પોતપોતાની રીતે આ સફળ કરવા માટે. અને હવે આપણી પાસે એક પરીક્ષાઓ જ્યારે આવે, એ પરીક્ષા માટે અગાઉ આપણે મહેનત કરીએ, અને પરીક્ષાનો સમય આવે ત્યારે પરિણામ લાવવા માટેનો પ્રયત્ન હવે આપણી હાથમાંથી છે, કે પરિણામ સારું લાવવું છે અને મહેનત કરવી છે. એટલો બધો સમય છે આપણી પાસે, તો આમાંથી જે આયોજન થાય એ દરેક જ્ઞાતિ, નાનાથી માંડીને મોટા, અહીંયા કોઈ છે એ નાનો નથી, અહીંયા કોઈ મોટો નથી, અહીંયા કોઈ ગરીબ નથી, અહીંયા કોઈ તવંગર નથી, બધા જ એક સમાન સાથે આ બીડા જો ઝડપ્યું છે એને આપણે સફળતાથી પ્રાપ્ત કરીએ. બાકીનો સમય ઘણો બધો બોલવાનો આવશે ત્યારે અને યાદ આવશે ત્યારે, કારણ કે હું વાંચનનો વ્યક્તિ નથી. વિશાલભાઈ છે વાંચનના વ્યક્તિ. મેં કોઈ દિવસ મારું પાઠ્યપુસ્તક નથી વાંચ્યું, તમારી કલ્પનામાં નહીં આવે. અને છતાંય મારા બાપ દાદાના પુણ્યના પ્રતાપે હું આચાર્ય બન્યો, શિક્ષક બન્યો. શિક્ષકને લાયક નહોતો, શિક્ષક બન્યો અને આચાર્ય બન્યો, આજે મેનેજિંગ ટ્રસ્ટી બન્યો. એ બાપ દાદાનો પુણ્ય. અને હવે શરૂ થાય મારા છોકરાને લાભ મળે. જો સારું કર્મ કરીશ તો એને સારું પ્રાપ્ત થશે. મારા બાપ દાદાએ સારું કર્યું છે એ મને પ્રાપ્ત થશે. મેં ઘણી બધી ઘટનાઓ મારા જીવનમાં જોઈ છે, પણ હું જે ટક્યો છું, જે દઢ મનોબળથી તાકાત નથી કોઈ ટકી શકે,
પણ એની સામે ભગવાન છે અને રામજી મંદિર છે. આનામાં એક શ્રદ્ધા રાખો. હું છાતી ઠોકીને કહું છું, ચેલેન્જ ફેંકીને કહું છું કે એક શ્રદ્ધા રાખજો. અને હું એમ ત્યાં સુધી કહું કે જેણે જેણે આમાં કાર્ય કર્યું છે એના મનને તમે બોલાવજો. એને તમે પૂછો કે તમે આ કાર્ય કર્યા પછી કેટલી સફળતાઓ પ્રાપ્ત કરી, તમને શું પ્રાપ્ત થયું. આ તમને આપોઆપ કહેશે, અમારે નહીં કહેવાનું. પણ જેણે જેણે આમાં કાર્યમાં સફળતાઓ મેળવવા માટે પ્રયત્ન કર્યો